આધાર આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. તેની વગર નાણાકીય સર્વિસ, બેન્કિંગ અને ઘણી જરૂરી સુવિધાઓ મેળવવી મુશ્કેલ બને છે. પરંતુ તેમાં રહેલી વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થવાનો ખતરો પણ વધ્યો છે. તેથી UIDAI હવે આધારને વધુ સુરક્ષિત બનાવવા માટે મોટો ફેરફાર લાવવાનું વિચારી રહી છે. નવા નિયમો મુજબ આધાર કાર્ડમાં હવે ફક્ત ધારકનો ફોટો અને QR કોડ જ રહેશે. નામ, સરનામું અને આધાર નંબર જેવી માહિતી છાપવામાં નહીં આવે. UIDAI ના CEO ભુવનેશ કુમારે જણાવ્યું છે કે ઘણી સંસ્થાઓ આધાર કાર્ડની ફિઝિકલ કોપી એકત્રિત કરે છે, જે દુરુપયોગનું મોટું કારણ બને છે. નવા આધાર દ્વારા આ જોખમ ઓછો થશે અને ગોપનીયતા સુરક્ષિત રહેશે. QR કોડ સ્કેન કરવાથી જરૂરી માહિતી વેરીફાઈ થઈ શકશે. UIDAI ના નિયમો મુજબ ધારકની સંપત્તિ વગર આધાર વેરિફિકેશન કરી શકાતું નથી ને નિયમોનો ભંગ કરનારને 1 કરોડ રૂપિયાનો દંડ થઈ શકે છે. વપરાશકર્તા પોતાનો બાયોમેટ્રિક લોક પણ કરી શકે છે, જેથી ફક્ત OTP દ્વારા વેરિફિકેશન થઈ શકશે. આ નવા ફેરફારોનો હેતુ વ્યક્તિગત માહિતીનું રક્ષણ અને છેતરપિંડી અટકાવવાનો છે. તો આવા જ વધુ વિડીયો માટે જોતા રહો સમય મિરર. નમસ્કાર.